વાત કરીએ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના અંબિકા નિકેતન મંદિરમાં માતાજીના દર્શન કર્યા, જય જયકારના નારા લગાવ્યા અને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની વાત કરી। હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાતમાં માઈ ભક્તો જ્યાં સુધી પગમાં તાકાત હશે ત્યાં સુધી ગરબા રમી શકશે અને નવરાત્રિના કારણે નાના વેપારીઓને પણ દિવાળીની અનુભૂતિ થશે અને સાથે તેમણે ગરબા આયોજકોને કડક ચેતવણી આપી છે કે લોકોની આસ્થાને ઠેસ પહોંચાડે તેવા ગીતો ન વગાડવા, કારણ કે નવરાત્રિ એ માતાજીની ભક્તિ અને આરાધનાનો તહેવાર છે। રાજ્યના લાખો કરોડો માઈ ભક્તો મોડી રાત સુધી જેટલું મન હોય ત્યાં સુધી માં અંબાની ભક્તિમાં ગરબે ઘૂમી શકે તેવી વ્યવસ્થાઓ સૌ આયોજકોને મારી એક માઈ ભક્ત તરીકે વિનંતી છે। માં અંબાની ભક્તિમાં કોઈ બી પ્રકારે આપણી આરાધનાને ઠેસ પહોંચે તે પ્રકારના ગરબામાં કોઈ બી પ્રકારના ગાના ગીત ના વાગે તેવી ચિંતા સૌ માઈ ભક્તોની છે।